બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलाम वालेकुम. આજે આપણે બનાવવાના છે મટન યખની પુલાવ બનાવવાના છે. એના માટે આપણે તેલ ગરમ કરી અને આખા ગરમ મસાલા બધા તો અજબાદી એલચો લવિંગ પત્તા જીરું બધું રાખી દીધું ને અહીંયા ડુંગળી રાખી દીધી. ડુંગળી આપણી આછી પાછી લાલ થાય એટલે અહીંયા રાખી દઈશું આપણે મટન. જોઈ શકો છો મટન આપણે અહીંયા રાખી દીધું છે. મટનને 2 વાર ઉછાર આવી જાય એટલે રાખશું આદુ લસણની પેસ્ટ. આ બધું પાછું મિક્સ કરી અને પાછા 2 ઉછારા લઈ લીધા છે. હવે રાખશું સૂકા બધા મસાલા આપણા હળદર મીઠું મરચાં અને બિરયાની મસાલો. અહીંયા રાખશું આપણે 1 મુઠ્ઠી ધાણા ફુદીનાની. મિક્સ કરી અને આપણે એને 4-5 સીટી મરાવી લઈશું પાણી રાખીને. અને આપણે મટનને પહેલાં પકાવવાનું છે. જોઈ શકો છો અહીંયા હું 1 ચમચી રાખી દીધી છે મટન ભેરી જલ્દી પાકે. આપણું મોટું મટન હોય તેના અંદર ચમચી રાખવાથી જલ્દી પાકી જાય છે, મોટા ન હોય તો. જોઈ શકો છો હવે 4 કે 5 સીટી મરાવી લીધી છે આની. મટન આપણું તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું. હવે આપણે અહીંયા તો મટન યખની બનાવવાની છે એટલે અહીંયા રાખશું હવે પાણી. અહીંયા રાખશું આપણે 2 નંગ મરચાં અને બટેટા. ધાણા ફુદીનો પાછું મુઠ્ઠી અને 1 મોટું નંગ ટમેટાનું રાખશું. કુકરમાં જ બધું બની જશે એક ધારું. જોઈ શકો છો થોડુંક પાણી ઘટે છે એટલે પાછું રાખ્યું ચોખા રાખવા જેટલે. અહીંયા ચોખાઈ રાખી દઈશું આપણે. ચોખાના ભાગનું આપણે મીઠું રાખી દઈશું અને બધું મિક્સ કરી ફેરવી અને પાછી આપણે 2 સીટી લઈ લઈશું. થોડીક વાર ધીમી આંચે થવા દઈશું એને 2 સીટી થઈ જાય એટલે તૈયાર થઈ જશે આપણી મટન યખની પુલાવ. જોઈ શકો છો મસ્ત મજાની જલ્દીથી બનતી તેવી મટન યખની પુલાવ આપણી તૈયાર છે. હવે આપણે સર્વ કરી લઈએ. કોણ આવી રીતના બનાવે છે કમેન્ટ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. મસ્ત આપણી યખની પુલાવ તૈયાર થઈ ગઈ છે. દુઆમાં યાદ ખુદા.